વિદ્યાર્થીઓના શબ્દ ભંડોળમાં વધારો થવાથી વિવિધ વિષયો પર સ્પષ્ટ અને અસરકારક રીતે પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે. શબ્દભંડોળનું જ્ઞાન ભાષાના ઊંડાણ અને વિવિધતાને સમજવા માટે જરૂરી છે. શબ્દોનો યોગ્ય ઉપયોગ વિદ્યાર્થીની અભિવ્યક્તિને પ્રભાવશાળી બનાવે છે. બીજું, લેખનનો ધ્યેય વિચારને સરળ રીતે, વ્યાકરણની ભૂલો વગર અને યોગ્ય શૈલીમાં લેખન કૌશલ્ય વિકાસ. સારા લેખન માટે માત્ર શબ્દની ગોઠવણી પૂરતી નથી, પણ વિષય રજૂ કરવાની રીત અને મહત્વની છે. નિબંધ અને વાર્તા લેખન દ્વારા કલ્પના શક્તિને વેગ મળે છે. ગુજરાતી ભાષાના મુખ્ય 6 કૌશલ્યો છે. શિક્ષણના 6 પાયા જે આપણી વિચારસરણી અને શીખવાની પ્રક્રિયાને વૈજ્ઞાનિક ઢબે વિકસાવે છે, જે આપણને સરળ માહિતી યાદ રાખવાથી લઈને જટિલ નિર્ણયો લેવા સુધીની ક્ષમતા આપે છે. પહેલું, જ્ઞાન, નોલેજ. આ સૌથી પહેલું અને પાયાનું પગથિયું છે. અહીં આપણે ફક્ત માહિતી યાદ રાખીએ છીએ જે જાણવું છે. બીજું, સમજણ, કોમ્પ્રિહેન્શન. જ્ઞાન મેળવ્યા પછી બીજું પગથિયું સમજણ છે. ત્રીજું, ઉપયોજન, એપ્લિકેશન. સમજણ પછી આવે છે ઉપયોજન. અમે જે શીખીએ છીએ તેને જીવનમાં નવી રીતથી અમલ કરીએ છીએ. ચોથું, વિશ્લેષણ, એનાલિસિસ. જટિલ માહિતીને નાના ભાગોમાં વહેંચીએ છીએ જે 2 બાબતો વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા આપે છે. પાંચમું, સંકલન, સિન્થેસિસ. આમાં અમે માહિતી જુદા જુદા ભાગોમાં ભેગી કરીને નવું અને મૂળભૂત નવું સર્જન કરતા શીખીએ છીએ. છઠ્ઠું, મૂલ્યાંકન, ઇવેલ્યુએશન. છેલ્લું અને સૌથી ઉચ્ચ સ્તર છે મૂલ્યાંકન. અહીં આપણે પ્રાપ્ત કરેલી માહિતી, ઉકેલો અથવા વિચારોની ગુણવત્તા અને યોગ્યતા વિશે તાર્કિક ધોરણે નિર્ણય લઈએ છીએ. હવે આ શૈક્ષણિક પ્રવાસમાં હું આપ સૌનું ધ્યાન એક ખૂબ જ સુંદર પાઠ તરફ દોરવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્યમાં માત્ર માણસોની વાત નથી, પણ પશુ પક્ષીઓ પ્રત્યેના પ્રેમ અને દયાની કરુણાની ભાવના પણ વણાયેલી છે. ચબૂતરો માત્ર એક ઇમારત નથી, એ તો ગામડાની અનોખી ઓળખ છે. એ તો દયા અને કરુણાનું પ્રતીક છે. હવે આપણે પાઠ તરફ આગળ વધીએ. સૌપ્રથમ પ્રિયાંશ આવી પાઠના નવા શબ્દો બોલશે.